છેલ્લા કેટલાય સમયથી ભારતમાં એવી દુર્ઘટનાઓ થઈ રહી છે જે સૌ કોઈના હૈયા હચમચાવી નાખે છે. એક બાદ એક મોટી દુર્ઘટનાઓ થાય છે જેમાં લોકો છે તે પોતાના જીવ ગુમાવે છે. પહેલગામનો હુમલો હોય કે પછી અમદાવાદની પ્લેન ક્રેશ ઘટના હોય, પરંતુ અમુક વખત કોઈ ચમત્કારિક એવી ઘટનાઓ થાય છે અને અમુક લોકો છે તેના જીવ બચી જાય છે. જેવી રીતના અમદાવાદમાં પ્લેન ક્રેશ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, એવી જ રીતના એ પ્લેન જ્યાં મેસ પર ખાબક્યું હતું ત્યાં એક વ્યક્તિ જે ગોંડલનો કહેવાય છે દેરડી કુંભાજી ગામનો એક દીકરો છે, એક યુવાન છે, તેમનો પણ ચમત્કારિક રીતે બચાવ થાય છે. આજે એમની જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ કે રામ રાખે તેને કોણ ચાખે. બસ આ જ એક કહેવત સાર્થક થઈ છે. ગોંડલના દેરડી કુંભાજી ગામના એક કહેવાય છે છોકરા ઉપર જે હાલ અમદાવાદની બીજો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, તેનું નામ હતું વેદ ભાવેશભાઈ ખાતરા. આ યુવાનનું કુદરતની કૃપાથી બે વખત વરદાન રૂપ સાબિત થઈ ગયો છે. બે વખત તેને પર ભગવાનની કૃપાથી અકસ્માત થયો એક વખત, અને બીજી વખત આ ભયાનક દુર્ઘટના થઈ તેમાં પણ તેનો બચાવ થઈ ગયો છે. એક વર્ષના ટૂંકા ગાળામાં બે ભયાનક અકસ્માતનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક તરફ ગત વર્ષે પોતાના પરિવારના 6 સભ્યોને ગુમાવ્યાનું દુઃખ છે, તો બીજી જ તરફ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે. શું કહી રહ્યો છે વેદ, તેના પર નજર કરીએ. મારું નામ વેદ ભાવેશભાઈ ખાતરા છે. હું અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર સ્ટુડન્ટ છું અને અહીંયા ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામનો રહેવાસી છું. વેદભાઈ, આપની સાથે છે દુર્ઘટના જે પ્લેન ક્રેશ થયું ત્યાં તમે જોયું હોય કોલેજમાં, કઈ રીતનું શું તમારી નજર સમક્ષ બન્યું છે? એટલે પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે હું એ મેસની બિલ્ડિંગમાં જ હું જમતો હતો. એટલે હજી હું ટેબલ ઉપર બેઠો ત્યાં સામેથી આમ વાદળ જેવું આવ્યું અને આમ બધું દેખાવાનું બંધ થઈ ગયું. સામે ધૂળ ને એવું બધું હવે આવી ગયું હતું. પછી અને એ જે સીડીની બાજુમાં જે પ્લેન આવ્યું હતું, એટલે અમને સીડીને એવું કઈ દેખાતું નહોતું. એટલે થોડીક વાર અમે ત્યાં થોડાક લોકો હતા, થોડુંક દેખાવાનું ચાલુ થયું અને હારે જોરથી બ્લાસ્ટ થતું હતું બધું. એટલે અમે લોકો ભાગીને બારી પાસે ગયા ત્યાંથી કૂદવા માટે, પણ ત્યાં બારીએથી કૂદવાનું થોડુંક અયોગ્ય જણાયું. એટલે ત્યાંથી પાછા અંદર આવ્યા અને આમ થોડુંક દેખાવાનું ચાલુ થયું એટલે અમે પછી સીડી પાસે ગયા, સીડીએથી ભાગવા. પણ અંદર ઘણા લોકો દટાઈ ગયા હતા અને ઘણી લાશ જોઈ અમે. ત્યાં લોકો ફસાયા હતા, એની ઉપર દિવાલ ને પિલોર ને એવું પડ્યું. માથે પ્લેનનો જે લગેજ હતો એ આવી ગયો હતો. એટલે અમે 4-5 જણા ત્યાં રહ્યા અને ટ્રાય કરી બચાવવાની, પણ એકય અમારાથી નીકળી ન હોય કેમ કે બધું બહુ ભારે વસ્તુ હતી. આખી દિવાલ હતી પડેલી હતી ત્યાં, એ રીતે હતું પિલોર ને એવું. એટલે પછી ફરીથી પાછા બ્લાસ્ટ થયા બે, એટલે અમે પણ સીડીએથી પાછા બહાર આવતા રહ્યા. બહાર આવીને ત્યાં બધાને કીધું કે આવી રીતે ત્યાં અંદર લોકો ફસાણા છે, અને ધીમે ધીમે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. થોડીક વારમાં ફાયર બ્રિગેડ ને એમ્બ્યુલન્સ ને પોલીસ પણ આવી ગઈ. એટલે પછી એ લોકો અંદર ગયા બચાવવા, રેસ્ક્યુ કરવા માટે. અને અહીંયા થોડુંક માણસો થોડાક વધારે આવી ગયા હતા. એમ્બ્યુલન્સ ને પોલીસને પણ જગ્યા નહોતી મળતી, એટલે એ બધાને થોડાક દૂર મોકલ્યા અને અમે બધા ફરીથી હોસ્ટેલે ગયા. હોસ્ટેલે ત્યાં અહીંયા રેસ્ક્યુ થયેલા જેટલા દર્દીઓ હતા એ બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા, અને ત્યાંથી એમ્બ્યુલન્સ કે કાર જે મળે એમાં હોસ્પિટલે લઈ જતા હતા. ત્યાં થોડીક વાર મેં હેલ્પ કરી ત્યાં લોકોને અંદર બેસાડવાની. પછી 4 વાગે 4-4:30 હું મારા રૂમમાં ગયો હોસ્ટેલના. જે દુર્ઘટના બન્યા પછી પરિવાર કોઈ તમારો કોન્ટેક્ટ કર્યો છે કે શું? હા, એટલે હું બિલ્ડિંગની બહાર નીકળીને મેં મારા પરિવારનો કોન્ટેક્ટ કરી લીધો હતો કે હું સેફ છું એમ. અને પછી તો ફોન કાંઈ બહુ જોયો નહોતો. 2.5-3 કલાક પછી 70-80 મિસ્ડ કોલ થઈ ગયા હતા. ઓકે, હોસ્ટેલે ગયા પછી તમે ત્યાંથી ઘરે કઈ તારીખેથી નીકળ્યા, કઈ તારીખે પહોંચ્યા? ત્યાંથી હું રાતે 9 વાગે અમદાવાદથી નીકળી ગયો 12 તારીખે, અને 13 તારીખે સવારે 6 વાગે દેરડી કુંભાજી પહોંચી ગયો હતો. ઓકે વેદભાઈ, ગત વર્ષે પણ તમારી સાથે આકસ્મિક બનાવ બન્યો હતો. તમે તમારા સ્વજનોને ગુમાવ્યા છે અને તમે પણ એમાં 3 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. શું છે એટલે 4/6/2024 રોજ ફૂલ ફેમિલી માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા, કેમ કે મારે નીટની આન્સર કી આવી ગઈ હતી, એમાં 691 માર્ક્સ થતા હતા.
અને રિઝલ્ટના 1 કલાક પહેલા જ અમે દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે અમારું એક્સિડન્ટ થયું. પહેલા કબરાવ ગયા હતા, ત્યાંથી અમારા કુળદેવી મોમાઈ મોરા મોરાગઢ ગયા. ત્યાં સામખિયાળી પાસે લાકડિયા ગામે ત્યાં અમારું એક્સિડન્ટ થયું. ત્યાં ઓન ધ સ્પોટ જ મારા મમ્મી, મારા પપ્પા, મારો 13 વર્ષનો નાનો ભાઈ, મારા ફઈ ને મારા પપ્પાના ફઈ અને ડ્રાઈવર સહિત 6 વ્યક્તિઓ ઓન ધ સ્પોટ એક્સપાયર થયા ત્યાં. અને અમે 3 જણા બચી ગયા હતા, હું, મારા દીદી અને મારા ફઈનો છોકરો. પછી એક દિવસ ત્યાં ભુજમાં સારવાર લઈને પછી અમે રાજકોટ બાકીની સારવાર લીધી. ભુજમાં તમે સારવાર લીધી એ સમય કયો, રાજકોટ તમે સારવાર લીધી એ તારીખ કયો, અને સારવાર લીધા પછી તમે કેટલી તારીખે પહોંચ્યા? એટલે 5-6 હું ભુજથી નીકળી ગયો હતો અને 5-6 જ સાંજ બાજુ હું રાજકોટ હોસ્પિટલે એડમિટ થયો અને 13-6 સુધી મારી ટ્રીટમેન્ટ ચાલી અને ત્યારે મને ડિસ્ચાર્જ થયો ને 13/6/2024 દિવસે હું ઘરે પહોંચ્યો. એ જ રીતે આ દુર્ઘટનામાં પણ 12/6 આ દુર્ઘટના થઈ અને 13/6 પાછો હું ઘરે પહોંચ્યો. આપે પહેલા અકસ્માતમાં સ્વજનો ગુમાવ્યા છે, શું છે? એટલે આ વખતે આ દુર્ઘટના પ્લેનની દુર્ઘટનામાં પણ ઘણા લોકોએ એનો ફેમિલી એના સ્વજન ગુમાવ્યા. એ જ રીતે મેં પહેલા અમારા અગાઉના અકસ્માતમાં જ આ બધું ગુમાવી દીધું. અત્યારે અમારા દાદા દાદી જોડે રહું છું. એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે આટલો હું 2 અકસ્માતમાં બચી ગયો એમ. જે પ્રમાણે આખી ઘટના બને છે કે કોલેજની મેસની જે બિલ્ડિંગ હતી પહેલા માળે તે જમી રહ્યું હતું, જમવાનું શરૂ થતા જ જે આખી છે કે બ્લાસ્ટનો અવાજ આવે છે, આખી દુર્ઘટના બને છે ને આખો કહેવાય છે કાટમાળનું એ અદ્રશ્ય થઈ જાય છે. અવાજ તે ચીચિયારીઓનો સંભળાય છે, તેની આંખ સમક્ષ મૃતદેહો જોવા મળી રહ્યા છે ને આ બધાની વચ્ચે તેણે એક કહેવાય છે કે સાહસ સાથે બહાર નીકળે છે અને આખી આ કહેવાય છે દુર્ઘટનાની કહેવાય દ્રશ્યો તેણે આંખ સમક્ષ જોયા છે. આવી કરુણતા અને આવી ભયાનકતા ઈશ્વર કોઈને ન બતાવે. આવી ઘટનાઓ થાય છે ત્યારે અનેક લોકો પોતાના પરિવારજનોને ગુમાવે છે અને કહેવાય છે કદાચ સરકાર જો એનું વળતર આપે, પરંતુ જે વ્યક્તિઓ ગુમાવ્યા છે એનું વળતર પૈસાથી ન મળી શકે. કેટલા એવા લોકો છે જેને માતા પિતાને ગુમાવ્યા છે, કેટલા એવા પરિજનો છે જેમણે પોતાની પત્નીને, નાના નાના બાળકોને ગુમાવ્યા છે. અને ખાસ કરીને ગુજરાતે અને રાજકોટે પોતાના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એટલે રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.